છે જમીન વેચી એને હવે આ મૂકી દઉં પછી મારી વાડી ફોરા જો પાકો બહુ પૈસા ગજવામાં ના લાગે. મયુર બે ક્યાં જાય છે? મારે જવું પડશે હવે નવા. મયુર પાછું તો નિલેશ આવે છે. ચમ તું અહીં આવ્યો ભાઈ? આ તો જયદીપભાઈ ની વાડીએ જઉં છું હું તો. જયદીપભાઈ માટે જાસ? હોવે. ચમ તારા વાડી વેકી માં આવી છે? હોવે. કેટલા વેકી? 50 લાખમાં. પૈસા ક્યાં પૈસા અહીં લાવ્યો? નહીં લાવ્યો ચમ. ક્યાં મૂકે? આ કોક લૂંટી લેવા લાવું ક્યાં મૂકે? તો મારા ઘરે મૂકી દીધા હંતાડીને. તમારે શું જાણવાનું? એવું? આ તમે તો ક્યાં જાઓ? હું તો જયદીપભાઈ ની વાડીએ જઉં છું. કહું તો છું જાઓ ખરો. તન. એ જઈ આજે આમ જાય છે અમને નક્કી જેમ પૈસા નથી એટલે પૈસા નક્કી એના ઘરે પડ્યા છે એટલે આપણે પહેલાં એને થોડું આગળ જવા દો અને પછી આપણે એના ઘરે જઈશું અને ઘરે બધું રમભણું કરી નાખવાનું પૈસા ગમે તે રંગ પૈસા ગોઠવી નાખવાનું બરાબર તો ચાલો આપણે એ ઘરે પડીને જવા દો. જયદીપભાઈ તો દેખાતા નહીં. હા ને ઘડીક બેહું પછી જવું ઘર કોરા. આ બારો ખોલી પાડ્યો નાખ્યો. હવે આ ઘરે નહીં જવું. હવે મારે એકદમ જમીન કોરા આંટો મારતો પછી જવું ઘરે. મન દુઃખ થાય છે પછી મારું. પેલા જઈને તુષાર ક્યાં જાય છે? મારે જવું પડશે. પેલા મયુરભાઈ રીતેશભાઈ ને પૈસા લૂંટવાની વાત કરતા હતા. હવે આપણે શું કરવું? આપણે લૂંટી આવવું પડશે ને કે હા રાતે જાય ને તો આપણને લૂંટવા નહીં મળે. પણ પેલા આપણા કાર્તિકભાઈ છે જ પાતીભાઈ તો એને મામા ત્યાં જાય. હવે આપણે બે જઈએ તો એને એ ખેતરમાં જશે લગભગ નિલેશભાઈ. હા તો હાલો ખેતરમાં જઈએ. હા તો મારે પીઠ બહાર ઘા કરો સર. હવે આમને શું કરું? મારે જવું જ પડશે. નિલેશભાઈ પહાડ આવે છે. એટલે આપણે લૂંટવાવાળી વાત સાંભળી જ નહીં જાય ને. મને એવું લાગે છે. તો શું વાત કરો ખાનગી? અલે અમારે તમારે જેવું આવો નિલેશભાઈ કરોડપતિ બનવું. તો કરોડપતિ બનવું પછી જમીન વેચવી પડે તમારી. અરે અત્યારે રોડપતિ છે. જમીન વેચી મારશું કાલ. તો વેચી મારો. આ તો અમીર છું ના કરો. હું તો અમીર છું. ચાડે તો મારે એકદમ જમીન જોવા જવું ભાઈ. મારે આવવાનું નહીં પાછું. કેમ આવો છો તમે? હા ભાઈ જમીન વેચી પૈસા તા મેલ્યા. ઘરે મેં ક્યાં છે? કામ હો તમે? ના કઈ કામ નહીં. તો બસ તન. મેલાભાઈ હા અમને તો પૈસા ઘરે મૂક્યા. હવે આપણે શું કરશું? એમના પહાડ આવીને તો બધું બગડ્યું. એ તમારી વાત સાચી. તો હવે શું કરવું? હું એમ કહું ઘરે જઈએ એમના. હા તે હા અચ્છા એ ઘરે એ ખેતરમાં ભલે રહ્યા. એટલે આપણે જમીન લીધી હા હેડો જમીન કોરા આટો જ મારવા જઈએ. જો પેલો નિલેશ તો તારા કડે આપણા ખેતરમાં. એટલે આપણા ખેતરમાં શું કરવા આવ્યો હોય? હવે એને જમીન વેચી મારે. જમીનવાળા લાગે. મારે જવું પડશે. મારું કામ તો છે ને નહીં. જવા દે મને. જાઓ નિલેશ. આટો મારવા ખાલી રોજની આદત પડી જાય આટો મારવા. જમીનમાં આવતો નહીં તે વેકી મારી આંટો મારવા આવતો નહીં. હવે અરે રોજની આદત પડી જશે એટલે અમારી. મારશો ને ભાઈ. હા નહીં આવું.
આ રીતે હા નીલેશ તો આમ જઈએ ખેતર બાજુ હા તો આપણે ઘરે જઈને પૈસા લૂટી બરાબર જશે. પૈસા 25 લાખ તો આમ 25 લાખ મારા દાજલી ફટાફટ ઘરે પહોંચીએ ને પૈસા લૂટીએ બરાબર હા મને હાથમાં ખંડ બહુ આવે પૈસા નહીં આવે એટલે યાર નિલેશભાઈ તો ખેતરમાં જાય હવે આપણે ઘરે જઈને પૈસા લૂંટી કાઢીએ. એટલે પણ આપણે ઘરે જઈશું આજુબાજુવાળા હશે નહીં. ના ના આપણે એને એ તો તેને લૂંટી લેવાના. એક કામ કરે આજુબાજુ આમ ખબર ના પડે એમ કે નિલેશભાઈને બોલાવા જઈએ એવું કહીને આપણે ઘરમાં જતા હા, રહીશું. એવું કરીએ હા. આમ તારું થોડું આવી એક આદી ઈટ લઈ લેશું થોડી થોડી એ જેવી આમ આઠમ મારીએ ને એવી આમ તિજોરી તાળા તોડવાની. મારીએ. રીતેશ તો ઘરે કોઈ ને ઘરે બહાર બહાર થી જઈએ ને પૈસા ગુલ ગુલ કરીએ બરાબર જોઈને આજુબાજુ સીધું કોઈ મુકાય નહીં આનો કિચન ભરવું ઓ ડાયરેક્ટ સુર બીધું હોય હા તો દા યાર નહીં તિજોરી આ મેલ્યા બધું નહીં આ કબાટ બધું તો હું એમ આ મારી વાત તો આભાર નહીં કબાટ મેલ્યા નહીં તિજોરી મેલ્યા કઈ કઈ કોતરા કેમ તળ્યા ઘર જઈને એમ ગરીબ જેવું છે એમ ઘર પૈસા લાગશે આ ખાલી એક જ ગોદડું હોય એ 50 લાગશે ડાયરેક્ટ સુર મે 20 કોપી છોડી દી બરાબર હેડો no, 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 no.